શિયાળો એટલે કે ગરમ ખાવાનું અને પીવાનું મન થાય તો આજે સરસ એવું સુપર ફૂડ કહેવાતા સરગવાનું સૂપ તમારી સાથે શેર કરું છું. તો 2 સરગવાની શીંગ લઈ લેવાની છે, સાથે જ એક ટમેટો અને એક આદુનો ટુકડો લઈ લેવાનો છે. આ બધું સરસ રીતે પહેલા સમારી પ્રેશર કુકરમાં ઉમેરી દઈએ. 2 લીલા નાળિયેરના ટુકડા, અડધી ચમચી હળદર પાવડર, સાથે જ 2 ચમચી મસૂર અને મગની દાળ લીધી છે તે ઉમેરી દેશું અને 4 કપ જેટલું પાણી. ધીમા ગેસ પર 3 વિસલ કરીએ. મરી, જીરું, આખા ધાણા, એક લાલ મરચું થોડી વાર માટે શેકી તેને ખાંડી પાવડર કરી લઈએ. હવે જુઓ સીટીની વરાળ નીકળી જાય આપણે બધી જ, અને એકદમ ઠંડુ થઈ જાય પછી ગ્રાઇન્ડ કરી. જો જરૂર પડે તો વચ્ચે પાણી ઉમેરતા જશું. અને આપણે સરસ એવી ચાળીને એક સરસ ઘાટી પ્યોરી કરી લીધી છે. જુઓ હવે જે પ્રમાણે પાતળું જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. ત્યાર પછી 1 ચમચી જેટલું ઘી ગરમ કરીએ અને તેમાં જે મસાલો બનાવ્યો છે તે ઉમેરીએ, પ્યોરી ઉમેરી દઈએ. અને અહીં મેં પનીર બનાવેલું થોડું પાણી છે ને એ પણ ઉમેર્યું છે. 2 કપ જેટલું થોડું લીલું નાળિયેર, ધાણા અને મસાલો બનાવ્યો તે ઉમેરી દઈએ. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ પૌષ્ટિક છે, તો ચોક્કસ ટ્રાય કરજો.